તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર. તો ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી રિઝલ્ટ છે ક્યારે આવશે? તો મિત્રો આના પહેલા મેં એક અપડેટ આપેલી હતી. પહેલા એ માહિતી જો તમને જણાવી આપું. તો મેં એક વિડીયો બનાવેલો હતો અને એમાં કીધું ભાઈ ટાટ સેકન્ડરીનો ઓફિશિયલી એક અપડેટ આવેલી હતી. આ પ્રમાણે જે પણ ન્યૂઝપેપર માહિતી હતી એ પ્રમાણે, અને બીજી જે ઘણી જગ્યાએ માહિતી છે આપેલી, ટ્વીટમાં પણ માહિતી આપેલી હતી કે ટાટ સેકન્ડરીનું પરિણામ છે મે મહિનાના અંતમાં આવશે. તો એ માહિતી ઘણા કહેતા નહીં ભાઈ, એવું ક્યાંય આવેલું નથી. તો આ તમે તમારી સામે પ્રૂફ છે મિત્રો. એવું હોય તો મિત્રો તમે આ ન્યૂઝપેપર છે એક વખત ચેકઆઉટ કરી લેજો. એ ન્યૂઝપેપર અમદાવાદનું ન્યૂઝપેપર જે પણ હોય છે એની અંદર માહિતી આપેલી હશે. એમાં લખેલું છે 1.81 લાખ. એટલે મિત્રો આપણે ટાટ સેકન્ડરીની વાત થાય છે. ટાટ સેકન્ડરીનું પરિણામ છે મહિનાના અંતમાં, મે માસ જે પણ શરૂ છે એના અંતમાં આવશે. પરંતુ હાલ મિત્રો એ મે માસના અંતમાં છે, આવવાનું નથી. ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી બંનેનું પરિણામ છે મે માસ બાદ આવશે. કારણ કે જો ટાટ સેકન્ડરીની નહીં, પહેલાં હું હાયર સેકન્ડરીની વાત કરું તો આજ માહિતી મેં એક વિડીયોમાં પણ આપેલી છે. ટાટ હાયર સેકન્ડરી રિઝલ્ટ છે એમાં 3000 પ્લસ વાંધારજી આવેલી છે. કેટલી? 3000 પ્લસ વાંધારજી છે. કે એના કારણે મિત્રો હાલ એના પર વાંધારજી બાદ એનો નિર્ણય લેવાશે કે કેટલા માર્ક્સ સુધારો શું કરવો, અને જો વધારે કંઈ પણ થશે તો એ આગળ પ્રક્રિયા સોંપી દેવામાં આવશે. એ પ્રમાણે 3000 પ્લસ વાંધારજી છે તો એના ફિક્સ ફાઇનલ માર્ક્સ કેટલા વધારવા જોઈએ? ઓલમોસ્ટ આપણે 4 થી 5 માર્ક્સનું ટાર્ગેટ રાખીએ કે એટલા માર્ક્સ આપણા વધશે જ. પરંતુ મિત્રો જો એમાં કંઈ પણ થાય તો એનું રિઝલ્ટ છે એ મે માસ બાદ આવી શકે. અને સેકન્ડરીનું પણ મિત્રો હજુ વાંધારજીને કંઈ એપ્લાય કરેલી નથી કોઈ, તો એનું પણ રિઝલ્ટ છે મિત્રો મે માસ બાદ જ આવશે. એટલે અહીંયા જણાવેલું હતું કે મે માસના અંતમાં આવશે, પરંતુ નહીં ભાઈ, મે માસ પછી આવશે. આ હું તમને અત્યારે જણાવી દઉં છું. હવે ઘણા કહે કે મે માસ બાદ રિઝલ્ટ આવે તો અમારે મેન્સની તૈયારી કરવી કે ન કરવી? કારણ કે મિત્રો વચ્ચે ઘણો બધો સમય જાય છે, અને જો આ સમયને તમે મેન્સની તૈયારીમાં લગાડી દો તો તમે મેન્સમાં પણ સારું એવું કવર કરી શકો, અને મિત્રો તમને પણ સારા એવા માર્ક્સ આવી જાય. કે મિત્રો જેને પણ મિત્રોને 70ની ઉપર માર્ક્સ, મેં આગળના વિડીયોમાં પણ આ જ માહિતી આપેલી છે ભાઈ. કારણ કે 70ની ઉપર માર્ક્સ એટલે મિત્રો ઇનફ કહેવાય. 70ની ઉપર જો ગયા વખતે પણ મિત્રો પાસિંગ માર્ક્સ હતો એ પ્રમાણે બધાનું સિલેક્શન છે થઈ ગયું હતું. 70માં જો ટાટ સેકન્ડ હાયર સેકન્ડમાં વાંધારજી બાદ માર્ક્સનો વધારો થાય તો 70-75 થઈ જાય છે. તો એ બધાનું સિલેક્શન છે થઈ શકે. એટલે મિત્રો એ બધા તૈયારી શરૂ કરી દો. મિત્રો તૈયારી શરૂ કરશો તો તમને થોડુંક જ્ઞાન વધારે આવશે. તો જો આ વખતે તમારું સિલેક્શન ના થાય તો આવનાર વખતે તમે સારું એવું પ્રદર્શન કરીને તમારું સિલેક્શન છે કરી શકો. તો આ પ્રમાણે અપડેટ છે. અને જો હવે એમ હોય કે નહીં, આપણું સિલેક્શન મેન્સમાં પણ નહીં થાય ને આમાં પણ નથી થયું, તો તમારા માટે ભાઈ ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરીની વાત નથી તો ટાટ સેકન્ડરી માટે છે એ 7 જગ્યા પર ભરતી છે. અને આ ભરતીની માહિતી તમને ક્યાંય પણ કોઈ આપેલી નહીં હોય. ટેલિગ્રામ ઉપર છે અને હું નોટિફિકેશન શેર કરી આપીશ, તો ટેલિગ્રામ ઉપર છે જોડાઈ જજો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ફક્ત 7 જગ્યા છે. મહિનાના તમને 21,000 રૂપિયા પગાર આપશે. મિત્રો આપણે અહીંયા જે પણ વિદ્યાસહાયકની ભરતીમાં જે પણ આપે છે એ પ્રમાણે તમને મહિનાનો 21,000 ફિક્સ ફાઇનલ પગાર છે. આમાં મિત્રો બધા ભથ્થા અને બધું આવી જશે એ પ્રમાણે કીધેલું છે. કેટલી 7 જગ્યા છે. નાનું ઇન્ટરવ્યૂ છે 21/5/26ના રોજ છે રાખેલું છે. અને વધુ માહિતી માટે ટેલિગ્રામ પર જોડાઈ જજો. અને આ ચેનલ તમારે શું કરવાનું છે, ચેનલનો લોગો અહીંયા સાઈડમાં જો આ રીતનો ડેશબોર્ડ હશે, અહીં હું તમને જણાવી આપું છું. આ રીતનું મિત્રો છે, તમે વિડીયો જોતા હશો એટલી સ્ક્રીનમાં વિડીયો શરૂ હશે. અહીંયા છે ચેનલ નામ આપેલું છે. પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. પછી અહીંયા મિત્રો લોગો હશે તો એના ઉપર ક્લિક કરી દેજો. પછી મિત્રો તમારી સામે છે નવું પોપઅપ ઓપન થઈ જશે. એની અંદર મિત્રો અહીંયા આખું ચેનલનું અહીંયા એક બેકગ્રાઉન્ડ ફોટો હશે, અહીંયા ચેનલ લોગો હશે, અહીંયા નામ હશે, અને અહીંયા મિત્રો લખેલું છે, અહીંયા મોરનું ઓપ્શન અહીંયા આપેલું છે, મોર. એટલે ત્યાં તમે ક્લિક કરશો એટલે મિત્રો આખી આપણી ડિસ્ક્રિપ્શન ખુલી જશે. ડિસ્ક્રિપ્શનમાં નીચે જોશો એટલે ત્યાં ડીએમ કરવાનું ઓપ્શન હશે. ડીએમ કરવાનો ઓપ્શન હશે. તમે છે ડિસ્કોર્ડ પર ડીએમ કરી શકો છો, અથવા ટેલિગ્રામ પર પણ જો લિંક નહીં હોય તો ત્યાં શેર કરી આપીશ. ટેલિગ્રામની પણ હું લિંક અપડેટ કરી આપીશ. તો એના પર તમે ટેલિગ્રામ ઉપર છે ડીએમ કરી દેજો. એટલે ત્યાં છે હું આખી નોટિફિકેશન 7 જગ્યાવાળી જે પણ નોટિફિકેશન છે તમને શેર કરી આપીશ પર્સનલ, જેને પણ જવું હોય અને ઇન્ટરવ્યૂ આપવું હોય બધાને સારી એવી. ભાઈ હું તો તમને એમ કહું કે જો આમાં તમારું સિલેક્શન ન થાય તો તમને એમ થઈ જાય કે ભાઈ સિલેક્શન નહીં થાય, અથવા તો આવનારા ભરતી જે પણ ભરતી આવે એમાં સિલેક્શન ન થાય, તો ભાઈ આની અંદર છે તમે ફોર્મ ભરી શકો. આના માટે ટેટ સેકન્ડરી, ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી પાસ હોય તો પણ તમે ફોર્મ એટલે કે ઇન્ટરવ્યૂ આપી શકો, અને જો પાસ ન હોય તો પણ તમે ઇન્ટરવ્યૂ છે આપી શકો. આ પ્રમાણે અપડેટ છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન છે ઓલ ઉપર સેટ કરી દેજો. અને કટ ઓફમાં તો મિત્રો જો કેટેગરી પ્રમાણે કટ ઓફ આવે તો મિત્રો કેટેગરી પ્રમાણે લગભગ કટ ઓફ નહીં, જે પ્રમાણે ગયા વખતે સિલેક્શન થયું હતું એ પ્રમાણે સિલેક્શન થશે. અને એની સાથે જો મિત્રો બીજી તમને વાત કરું કે ભાઈ 7 ગણા બોલાવવામાં આવશે કે કઈ રીતે થશે, કારણ કે ઘણી વખત એમ કે છે ભાઈ જગ્યા જે પણ હોય, એક્ઝામ્પલ તરીકે જનરલ કેટેગરીની અંદર, એસસી કેટેગરીની અંદર ભાઈ 100 જગ્યા હોય તો 100 જગ્યાના 700 ગણાને છે એ મેન્સ આપવાનો વારો આવશે. 700 ગણા મિત્રોને, 700 મિત્રોને છે એ મેન્સ માટે બોલાવશે. તો આ રીતનું મિત્રોને જે પ્રમાણે નીતિ નિયમો આગળ જ્યારે પણ ભરતી આજે પણ એક્ઝામની જાહેરાત કરે ત્યારે જે પણ ઓફિશિયલ નોટિફિકેશન આવેલી હોય છે એની અંદર જે પણ માહિતી છે એ પ્રમાણે આખી પ્રક્રિયા છે લાગુ કરવામાં છે. બાકી એમાં કંઈ પણ છે ફેરફાર થવાનો નથી. પણ મિત્રો જો
તમારે કોઈ પણ નવી ભરતી આવે છે જેનો આપણે યુટ્યુબ પર છે વધુ પડતો વિડીયો છે અપલોડ નથી કરતા, એની અપડેટ છે હું ટેલિગ્રામ ઉપર આપી દઉં. આપણે જીપી ઓફિશિયલની મેન જે પણ ટેલિગ્રામ ચેનલ છે એના ઉપર જોડાઈ જજો. ત્યાં પણ મિત્રો ઘણા બધા મિત્રો છે જોડાય છે. અત્યારે મિત્રો હાલ એની ઉપર 22,000 જેટલા સબસ્ક્રાઈબર છે. તમે ત્યાં પણ જોડાઈ શકો. ત્યાં પણ અમે અપડેટ આપતા રહીશું. વિડીયો લાઈક કરી બધા મિત્રો સુધી વિડીયો શેર કરજો. મળીશું એક નવા વિડીયો